કેસની ગુજરાતી વાત કરું, સાંસદ રાજેશ ચુડાસમાએ આપી ધમકીને નડિયાદ છે એમને છોડીશ નહીં. ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના પ્રાચી ખાતે સાંસદ રાજેશ ચુડાસમા દ્વારા વિવાદિત નિવેદન કરાયું હતું. આભાર દર્શન કાર્યક્રમમાં રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે માધવરાયની સાક્ષીએ કહું છું કે મને જે કોઈ નડિયાદ છે તેનો ભાજપ હિસાબ કરે કે ન કરે પણ હું તો છોડવાનો નથી. આ બાબતે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ દ્વારા પ્રતિક્રિયા અપાઈ હતી કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ દ્વારા આ મુજબની ભાષા અયોગ્ય કહેવાય. ભગવાન માધવરાય કોઈ પણ જીવ પ્રત્યે રાગ દેશ રાખવાનું કહેતા નથી. સાંસદે આ પ્રકારની ભાષા ન બોલવી જોઈએ. લોકશાહીમાં આ મુજબની ભાષા ન શોભે તેવું પણ કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. રાજેશ ચુડાસમાના નિવેદનની ટીકા કરી હતી. જૂનાગઢના સાંસદ રાજેશભાઈ ચુડાસમાનો એક વિડીયો હમણાં વાયરલ થયો છે. એમાં રાજેશભાઈ ચુડાસમા સંસદ સભ્ય એવું કહી રહ્યા છે કે 2019 અને 2024 જે લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એની સામે ભાજપ કોઈ કાર્યવાહી કરે કે ન કરે, પણ હું માધવરાયની સાક્ષીમાં એવું કહું છું કે હું જરૂર એની સામે બદલો લઈશ. ચાલુ સંસદ સભ્ય જાહેર મંચ ઉપર આવું નિવેદન કરે એ ખરેખર ગેરવ્યાજબી છે. ખરેખર આવું નિવેદન એ લોકો એને કરવું ન જોઈએ. યુગ પુરોહિત, જુનાગઢ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ. હાલ જે આપણા નવા ચૂંટાયેલા સાંસદ શ્રી રાજેશભાઈ દ્વારા ગઈકાલે પ્રાચી ખાતે એક સંમેલનમાં લોકશાહીને ના શોભે તેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, હું પોતે મને જે 5 વર્ષમાં અથવા 10 વર્ષમાં જે નડ્યા છે તેનો હિસાબ કરવાનો છું. ત્યારે ક્યાંક ને ક્યાંક આ ભાષા તેમની ગેરબંધારણીય અને લોકશાહીમાં ન શોભે તેવી ભાષાનો ઉપયોગ માનનીય રાજેશભાઈ દ્વારા કરવામાં આવ્યો છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા હું આ એના શબ્દોને વખોડું છું અને ભારતીય જનતા પાર્ટીને પણ વિનંતી કરું છું કે પોતાના સાંસદ સભ્યશ્રીને ક્યાંક ને ક્યાંક એટલી સમજણ આપવામાં આવે કે ભારતીય જનતા પાર્ટી અત્યારના સરકારમાં છે. સરકારના લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આવી ભાષા ઉપયોગ કરવી એ ગેરબંધારણીય અને ગેરવ્યાજબી છે. ત્યારે કોંગ્રેસ પક્ષની માંગ છે કે ભારતીય જનતા પાર્ટી તાત્કાલિક આ ઉપર કાયદાકીય પગલા લે અને ક્યાંક ને ક્યાંક તેને સમજાવવાનો પ્રયાસ કરે. નાની ઉંમરમાં જવાબદારીઓ પણ મોટી નિભાવી, એ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાનો પણ મેં પ્રયત્ન કર્યો. પણ આ 10 વર્ષમાં રાજનીતિ અને સમાજ જીવનના ઉતાર ચઢાવમાં મારા જીવનમાં પણ ઘણા એવા પડાવો આવ્યા કે જેને ફાયદો બીજાના ખાતે હોય અને આ વિસ્તારનું જેટલું નુકસાન થાય એ રાજેશ ચુડાસમાના ખાતે આવ્યું ને તો પણ મેં મારી છાતીમાં ઝીલી અને સહન કર્યું. આ વાત એટલા માટે કરું છું કે અહીંયા ભગાભાઈ પારડ બેઠા, એમણે કીધું કે આ વિસ્તારમાં 3 ચૂંટણી અગાઉની 2 ચૂંટણીમાં તાલાળા વિધાનસભામાં ઘણી બધી વાતો આવતી હતી. તેમ છતાં પણ તાલાળા વિધાનસભામાંથી મને 10 થી 11,000ની લીડ બંને વખત મળી. આ વખત ઘણા પરિબળો ક્યારેય એ રાજનીતિ કરી નથી અને મારી ઓફિસે કોઈ પણ સમાજનો કર્મચારી આવ્યો હોય એને કોઈ પણ આગેવાનની ભલામણની જરૂર નથી. મારે ઓફિસેથી એમને પત્ર મળી જાય અને એમની બદલી ગીર સોમનાથ જિલ્લામાં થઈ જાય. મારે ફોન કરવાની પણ જરૂર ના પડે. મારા પત્રની તાકાત એટલી છે કે એમને પોતાના વિસ્તારમાં આવવું હોય તો મારા પત્રથી આવી શકે. આવા અનેક કામો આ વિસ્તારના લોકોના માટે કર્યા. પણ મને જ્યારે ત્રીજી વખત આ વિસ્તારની સેવા કરવાની તક મળી, આ 10 વર્ષમાં તમને જે કોઈ પણ ખાટા ઓટકાર આવ્યા હોય એ એક પણ ખાટો ઓટકાર આવનારા સમયમાં નહીં આવવા દો. ભગવાન માધવરાયની સાક્ષીએ કહું અને એ પણ કહું છું કે ભારતીય જનતા પાર્ટી હિસાબ કરે કે ના કરે, પણ હું આ 5 વર્ષમાં મને જે નડ્યા છે એમને મૂકવાનો નથી. એ પણ આ જાહેર મંચ પરથી કહું છું. આ 5 વર્ષ આ ગીર સોમનાથ જિલ્લાની રાજનીતિમાં આવનારા સમયમાં આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે જેમણે 45 ડિગ્રી તાપમાં અનેક સમીકરણોની વચ્ચે અને લોકોની વચ્ચે જાય, પોતાના સમાજની સામે પણ જાય અને જેમણે મારા માટે કામ કર્યું છે એ તમામ કાર્યકર્તાઓનો ફરી એક વખત અને હું આપ સૌનો આભાર માનું છું. આપ સૌએ મારું સન્માન કર્યું એ બદલ આપ
આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. બોલો ભારત માતા કી. ભારત